હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા આપણે ગાજર 500 ગ્રામ લઈ અને એકદમ ટેસ્ટી એવો હલવો બનાવવાના છીએ। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 500 ગ્રામ ગાજરમાં એટલી સરસ ક્વોન્ટિટી થાય છે, પાછું સ્વાદમાં પણ એટલો સરસ ટેસ્ટી છે કે તમે ખાશો તો ચોક્કસ મને કોમેન્ટ કરશો। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા આપણે 500 ગ્રામ લાલ ગાજર લીધા છે। લાલ ગાજર એકદમ મીઠા હોય અને સિઝનમાં ખૂબ જ સરસ આવતા હોય, તો આને સારી રીતે ધોઈ કોરા કરી લૂછી અને પછી છાલ કાઢી અને આપણે ખમણ કરી લેશું। તો અહીંયા પેલા આપણે એની છાલ કાઢી લેવાની છે। આ જ રીતે આપણે બધા જ ગાજરની છાલ કાઢી લેશું। અહીંયા આપણે ગાજરનું મોટું મોટું ખમણ કરી લેશું, અથવા તો મીડિયમ ખમણ કરી લઈએ તો પણ ચડતા એકદમ વાર ના લાગે। આ જ રીતે આપણે ગાજરનું ખમણ કરી લેવાનું છે। એકદમ મસ્ત લાલ ગાજર હોય તો હલવો ખૂબ જ સરસ થાય છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ગાજર છે। આ જ રીતે હું બધું જ ખમણ કરી લઈશ। અહીંયા આપણે બધું જ ખમણ સરસ કરી લીધું છે, જોઈ શકાય છે ફ્રેન્ડ્સ। ક્યારેક આવો વચ્ચે વ્હાઈટ ભાગ હોય તો વ્હાઈટ ભાગને કાઢી લેવાનો અને રેડ ભાગ હોય તે જ લેવાનો છે, જેથી કરીને એકદમ સ્વીટ એવો આપણો હલવો તૈયાર થશે। ઘી ગરમ મૂકી અને રોસ્ટ કરીએ। પેન લઈ અને 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીશું। ફ્લેમને એકદમ સ્લો રાખીશું, જેથી કરીને એકદમ સરસ એવા રોસ્ટ આપણા ગાજર થઈ જાય। ઘી ગરમ થાય એટલે આપણે લઈ લેવાનું છે ગાજર। અત્યારે ગાજરની સિઝન હોય અને આમે ઠંડી પડે એટલે આપણે વિચારતા હોઈએ કે નવું નવું શું ખાવું, તો એમાંથી જ ફ્રેન્ડ્સ એકદમ સરસ ઓપ્શન એટલે કે ગાજરનો હલવો। દૂધી ગાજરનો મિક્સ હલવો, પંચરત્ન જેવો હલવો આપણે આપણી ચેનલ ગામઠી કિચનમાં મૂકેલો છે, તે પણ ખૂબ જ સરસ લાગે છે। એટલે ગાજર દૂધીનો મિક્સ હલવો પણ તમે કરી શકો છો। અહીંયા આપણે હલવો એવી રીતના સરસ બનાવવાના છીએ કે જ્યારે તમે પ્રસંગમાં ખાતા હોય ને, મેરેજમાં, કે એવો જ હલવાનો ટેસ્ટ આવશે। એવી જ રીતે આપણે બનાવવાના છીએ, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ફ્લેમને સ્લો રાખવાની। ઘીમાં ગાજરને રોસ્ટ કરીએ એટલે એકદમ મસ્ત એવી સ્મેલ આવતી હોય। સારી રીતે રોસ્ટ થઈ જાય એટલે આપણે તેમાં લેવાનું છે મિલ્ક। અહીંયા મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે, તમે કોઈ પણ લઈ શકો છો। ઢાંકણ બંધ કરી અને આપણે થોડીક વાર થવા દેશું। ધીમે ધીમે આપણું દૂધ બધું બળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને ગાજર પણ એકદમ સરસ સોફ્ટ થવા માંડ્યા છે। તે જ દરમિયાન આપણે લઈ લેશું ખાંડ। અહીંયા 500 ગ્રામ ગાજરની સામે અડધી વાટકી ખાંડ લેશું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 10 જ મિનિટ ઢાંકણ બંધ કરી અને ફરી પાછું આપણે થવા દેશું। ઢાંકણ ખોલી અને આપણે એમનેમ જ ખાંડનું પાણી બધું બળવા દેશું, ધીમે ધીમે ચલાવતા રહેશું। અહીંયા આપણું જાડું પેન હોય એટલે દાઝવાની કોઈ શક્યતા નથી, પણ ધીમે ધીમે સતત ચલાવતા રહેશું। ખાંડનું પાણી પણ બળી જાય। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું બધું જ પાણી બળવા માંડ્યું છે। તે દરમિયાન આપણે લઈ લેવાના છીએ બદામ, કાજુ અને કિસમિસ। સાથે જ આપણે લઈ લેવાના છીએ 150 ગ્રામ માવો અને બધું જ મિક્સ કરી દેશું। માવો આવે એટલે હલવો એકદમ સરસ ટેસ્ટી લાગે, જેવો આપણે બહાર પ્રસંગમાં ખાતા હોઈએ તેવો જ સરસ ટેસ્ટી લાગશે। આમને એમ જ થોડીક વાર ખુલ્લો ને ખુલ્લો થવા દેશું। જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે ખાંડ આવતા હલવાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જાય છે, અને માવો આવતા એકદમ સરસ ઘી તો છૂટું પડી ગયું છે, તો પણ આપણે 1 ટેબલ સ્પૂન ઘી લેશું, જેથી કરીને શાઇન પણ કરશે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવશે। અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈ અને ચલાવી લેશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત એવો આપણો હલવો રેડી છે। સર્વ કરીએ। ઠંડીની સિઝનમાં ગરમા ગરમ હલવો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। તમે આ રીતે ક્યારેય હલવો બનાવ્યો છે કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। એકદમ મસ્ત હલવો, લુક વાઇઝ પણ ખૂબ જ સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। તો હલવો તમે ચોક્કસથી બનાવજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર ચોક્કસ કરજો। છેલ્લે આપણે બદામથી ગાર્નિશ કરીશું અને મસ્ત એવો આપણો હલવો રેડી છે। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।